બારડોલીના ઉવા ગામ નજીક ટ્રિપલ અકસ્માતના અહેવાલ આવી રહ્યા છે। સુરતથી ધુલિયા તરફ જતી મહારાષ્ટ્રની એસટી બસે આગળ ચાલી રહેલ ટ્રેક્ટરને ટક્કર મારી દીધી અને બસ ડિવાઈડર કૂદી સામે આવતી મહારાષ્ટ્રની બીજી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ। આ ગંભીર અકસ્માત એમાં થયો છે અને ધુલિયાથી સુરત તરફ જતી બસે 3 પલટી માર્યા બાદ અચાનક આગ લાગી ગઈ। ધુલિયાથી સુરત જતી બસમાં મુસાફરો વધારે હતા। बस पलटी मारी गया बाद आग लगता आज बस में सवार मुसाफरो बळीने खाक थई गया हता। अकस्मात में अंदाजे 8 जेटला लोकोना मृत्यु थया होवाना अहेवाल छे। बीजी तरफ 15 जेटला मुसाफरो इजाग्रस्त थया छे। इजाग्रस्तने बारडोली खानगी अने सरदार होस्पिटल खाते लई जवाया छे। अकस्मातनी घटना गंभीर होवाथी तापी एसपी अने सूरत जिल्ला एसपी गढ़िया सहितना स्टाफनी टीम अहींया स्थळ पर आवी पहोंची हती। बारडोली फायરની ટીમે મૃતકને ગેસ કટર મશીનથી કાપી અને મૃતદેહ બહાર કાઢ્યા હતા। અકસ્માત સર્જાતા હાઈવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી। તો સુરતના બારડોલી તાલુકાના એક અત્યંત ગોઝાર અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં બારડોલીના ઉવા ગામ નજીક આ ટ્રિપલ અકસ્માત થયો। ये बस आड़ी आ गई, वो बस साइड लेने गया तो उन्हें पलटी खा गई। कितने लोगों को इजा हुई है? 5-6 लोग हो गए वो गाड़ी में ज्यादा। क्यों हमको पीछे से लोग को से खींच खींच के निकाला था। कितने लोग मर गए इसकी आशंका कुछ है? 4-5 बोले ना अभी, 4-5 लोग लाश निकाले वो गाड़ी में। ये इसका डरा हुआ, हमको सब खींच खींच के निकाला वो गाड़ी में से। વધુ માહિતી મેળવીએ બારડોલીથી સંવાદદાતા કેતન પટેલ મારી સાથે જોડાયા છે। કેતન, ખૂબ જ મોટી કરુણાંતિકા બારડોલીના ઉવા ગામ ખાતે જોવા મળી છે। હાલ ત્યાં શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? કેટલા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે? પંકજ, ચોક્કસથી વાત કરવામાં તો બારડોલી તાલુકાની અંદર જે હાઈવે ઉપર જે ગમખોર અકસ્માત સર્જાયો છે, ગંભીર અકસ્માત સર્જાવા પામ્યો છે અને અકસ્માતની હદ એટલી હતી કે જેની અંદર 8 થી 9 લોકોના મૃતદેહ અને જે ઘટના બની છે કે સુરત થી ધુલિયા તરફ જતી એક મહારાષ્ટ્ર પરિવહન નિગમની એસટી બસે આગળ ચાલતું ટ્રેક્ટર પાણી ભરેલું ટેન્કરને ટક્કર મારતા સીધું ડિવાઈડર કૂદીને સામે તરફથી મહારાષ્ટ્ર પરિવહન નિગમની એસટી બસ જે ધુલિયાથી સુરત જઈ રહી હતી એ ધડાકાભેર અથડાતા જે સામેથી સુરતથી ધુલિયાથી સુરત જતી બસ આગ લાગવા પામી હતી અને જે બસની અંદર આગ લાગવા પામી એ બસની અંદર 40 થી 45 જેટલા મુસાફરો સવાર હતા અને આગ ભભૂકી ઉઠતા બારડોલી ફાયર પણ ઘટના સ્થળે પહોંચી જિલ્લા એસપી સહિતનો કાફલો, એલસીબી, એસઓજી, તાપી એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને રેસ્ક્યુ કામગીરી દરમિયાન 15 થી 17 લોકોને ઇજાગ્રસ્ત થતા બારડોલી સરદાર હોસ્પિટલ, ઓમ સાંઈરામ હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો ખાસ કરીને વાત કરવામાં તો સમગ્ર ઘટનાની અંદર આજે ગેસ કટરથી બસનો કાપવામાં આવતા અંદરથી 8 થી 9 જેટલી ડેડ બોડીઓ હાલ પીએમ રૂમ પર ખસેડવામાં આવી છે। સમગ્ર મામલે હાલ જે સામેની તરફથી બસ આવતી હતી એ બસનું એન્જિન પણ છૂટું પડી જવામાં આવ્યું। અકસ્માતની ગંભીરતા એટલી હતી કે ભયાનક હતો કે બસના એન્જિનો પણ છૂટા પડી જતા જિલ્લા પોલીસ સહિત અને મામલતદાર એસડીએમનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે। પંકજ, કેતન, ખાસ તો અહીંયા જે મહારાષ્ટ્ર પાસેની જે સરકારી બસ હતી તેના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો એવી પણ એક વાત સામે આવી છે। આ અંગે શું વિગતો આપની પાસે છે? સુરત થી જે ધુલિયા તરફ જતી બસ હતી એનો ચાલક ગફલત ભરી રીતે હંકારી હતો, જે આગળ ચાલતું ટ્રેક્ટરને ટક્કર મારતા જ્યારે બસના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સામે તરફ દિવાલે કૂદીને બસ કૂદી આવતી બસ હતા। ચોક્કસપણે કહી શકાય છે કે સુરત થી જે ધુલિયા તરફ જતી એસટી આજે મહારાષ્ટ્ર પરિવહન નિગમની એસટી નો ચાલકે ગફલત ભરી રીતે બસ હંકારીને અકસ્માત સર્જાયો એવું ચોક્કસપણે કહી શકાય એમ છે। પંકજ જી, કેતન, ખાસ મૃત્યુઆંક હજુ પણ વધે એવી આશંકા ખરી? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો હાલ તો જે મોટી ચેન મંગાવવામાં આવી છે ને ચેન દ્વારા જે સળગી ગયેલી બસને અને અકસ્માત જે થયો છે માર્ગ અવરોધ થયો છે, બસને હટાવવાની કામગીરી ચાલી રહી છે। તો બીજી તરફ પલટી મારી ગયેલી બસ જે છે એને પણ બહાર કાઢવામાં આવશે, જે અંતર્ગત ખાસ કરીને ખબર પડશે કે બસની અંદર હજુ જે ઇજાગ્રસ્ત મૃત્યુ પામેલા હોય એવું ચોક્કસપણે આ દ્રષ્ટિની અંદર જોયું એ મુજબ આગ વધવાની પણ શક્યતાઓ નકારી શકાય એમ નથી। પંકજ જી, હાલ જે અત્યારે પ્રાથમિક માહિતી છે એ પ્રમાણે જે મૃતકો છે એ કયા વિસ્તારના હતા? શું એ મહારાષ્ટ્રના હતા કે ગુજરાતના હતા?
જે ચોક્કસથી વાત કરવા તો મહારાષ્ટ્ર શાસનની પરિવહન નિગમ બસ હતી અને જે ધુલિયાથી નીકળી સુરત તરફ જતી હતી એ બસની અંદર મહદ અંશે 70 થી 75% જે મુસાફરો હતા એ તમામે તમામ મહારાષ્ટ્ર રાજ્યના હોવાનું પણ સામે આવવા પામ્યું. તો ચોક્કસપણે કહી શકાય એવું છે કે આ સમગ્ર મામલે હાલ જે ઈજાગ્રસ્તો છે પ્રત્યલક્ષી સાથે જે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે જે વાત કરી તે અંતર્ગત જે સુરતથી જે ધુલિયા તરફ જતી બસ હતી એ બસના ડ્રાઈવરે ગફલત ભરી રીતે બસ સંકળતા આ અકસ્માત સર્જાવા પામ્યો હતો. જી કેતન, હું આપને અહીંયા અટકાવવા માંગીશ. હાલ આપણી સાથે સુરતના સાંસદ મુકેશ દલાલ આપણી સાથે જોડાયા છે. મુકેશભાઈ, બારડોલી નજીક ઉવા ગામમાં જે કરુણાંતિકા સર્જાઈ છે, એક મોટી દુઃખદ ઘટના બની છે જેમાં 8 લોકોના મોતના અહેવાલ છે. આપની પાસે આ માહિતી આવી હશે, આપની પહેલી પ્રતિક્રિયા શું? આપ સ્થળ પર છો કે પછી જે હોસ્પિટલમાં લઈ ગયા છે ત્યાં છો? હું હાલ ચંદીગઢ મુકામે અમારી પાવર કમિટીની મિટિંગમાં હાજરી આપવા આવ્યો છું. મને આ ઘટનાની માહિતી મળી છે અને હું તંત્ર જોડે સંપર્કમાં છું અને આ 8 લોકોના મૃત્યુથી ઊંડા આઘાતની અને શોકની લાગણી અનુભવું છું. તેઓને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેઓના સ્નેહીઓ પ્રત્યે, સગાવાલાઓ પ્રત્યે હું મારી સહાનુભૂતિ વ્યક્ત કરું છું. સાથે જ તંત્રને હું તાકીદ કરું છું, જે લોકોને નાની મોટી ઈજા થઈ છે તે લોકોને ઝડપથી નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવે અને ત્યાં તે લોકોની ઝડપથી સારવાર શરૂ કરવામાં આવે. ત્યાં પૂરતા પ્રમાણમાં ડોક્ટરી સ્ટાફ, નર્સિંગ સ્ટાફ ને હાજર રાખી એ લોકો સારવાર થાય તેવી મારી તાકીદ છે. મુકેશભાઈ, આપની જિલ્લાના એસપી સાથે કોઈ વાતચીત થઈ છે? કલેક્ટર સાથે કોઈ વાતચીત થઈ શકી છે? નહીં, મારી એ લોકો સાથે કોઈ વાતચીત નથી થઈ. જી, તો ઝડપ સારવાર મળે જે ઘાયલો છે તેના માટે આપે કોઈનો સંપર્ક કર્યો છે? અધિકારીઓ સાથે કોઈ વાતચીત થઈ છે? જી, મારો હજુ સુધી કોઈનો સંપર્ક થયો. મારી મિટિંગ હમણાં જ પૂરી થઈ છે. હું આજે આખો દિવસ મિટિંગમાં હતો. જી, આભાર મુકેશભાઈ, આપ અમારી સાથે જોડાયા. તો સાંસદ સુરતના મુકેશભાઈ દલાલ, તેમણે કહ્યું છે કે તેઓ મિટિંગમાં ચંદીગઢ મુકામે છે, પરંતુ હાલ તેઓ અપડેટ લઈ રહ્યા છે અને તેમને પણ આ ઘટનાની જાણકારી મળી છે અને તેઓ વહીવટીતંત્રના સતત સંપર્કમાં રહીને જે ઘાયલો છે, ઇજાગ્રસ્તો છે, તેમને ઝડપથી સારવાર મળે તેના માટે તેઓ પ્રયત્ન કરશે. હાલમાં જે અપડેટ આવી રહી છે તે પ્રમાણે 8 લોકોના મૃત્યુ થયા છે અને 15 થી 17 લોકો છે એ ઇજાગ્રસ્ત થયા છે. સાંસદે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. મહારાષ્ટ્રની જે 2 બસ અને ટ્રેક્ટર વચ્ચેનો આ ત્રિપલ અકસ્માત હતો અને સૌથી વધારે જે મુસાફરો બસમાં સવાર હતા તેમાં જ વધારે મૃત્યુ થયા છે. વધુ માહિતી સાથે કેતન પટેલ મારી સાથે લગાતાર જોડાયેલા છે. હું ફરીથી એક વખત કેતનનો સંપર્ક કરીશ, પરંતુ એ પહેલા ઉવા ગામમાં જે અપડેટ આવી રહ્યું છે તે પ્રમાણે બારડોલીના ઉવા ગામમાં મહારાષ્ટ્ર પાસિંગની 2 સરકારી બસો હતી જેમાં અકસ્માત થયો અને જે મૃત્યુ જે છે એ 8 લોકોના મૃત્યુ થયા છે એવો આંકડો અત્યાર સુધીમાં સામે આવી રહ્યો છે. મૃત્યુઆંક હજુ પણ વધે તેવી શક્યતા છે, કારણ કે અનેક ગંભીર ઈજા પામેલા જે ઈજાગ્રસ્તો છે, મુસાફરો છે, તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે, પરંતુ તેમની પણ હાલતમાંથી ગંભીર બતાવાઈ રહી છે. એક બસ સીએનજી સંચાલિત હતી એવી પણ એક વાત સામે આવી રહી છે, જેથી ટક્કર થઈ ત્યારે તુરંત જ તેમાં ભીષણ આગ ફાટી નીકળી અને તેમાં જે મુસાફરો સૌથી વધારે બેસેલા હતા તેમના સળગી જવાના કારણે મૃત્યુ થયા છે. અને બીજી એક માહિતી એવી પણ સામે આવી રહી છે કે ટેન્કરને બચાવવા જતી વખતે આ દુર્ઘટના બની હતી. હાઈવે પર એક ટેન્કર અચાનક પલટી ખાઈ ગયું હતું અને આ પલટી મારી ગયેલા ટેન્કર સાથે અથડામણને ટાળવા જતા પાછળથી આવતી જે મહારાષ્ટ્ર પાસિંગની બસ હતી તેણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન પટેલ મારી સાથે બારડોલીથી જોડાશે. કેતન, સાંસદે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. કલેક્ટર અને એસપી સાથે આપની કોઈ વાતચીત થઈ શકી છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો જિલ્લા પોલીસ વાળાનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો. એસડીએમ ઘટના સ્થળની નિરીક્ષણ કર્યું ત્યારબાદ જે ચિતાર મેળવ્યા બાદ જે ઇજાગ્રસ્તો છે એ હોસ્પિટલની ઉપર જેટલા પણ મુસાફરોની ઈજા થઈ છે ત્યાં પહોંચ્યા. મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તાપી એસપી સહિત એલસીબી, એસઓજી, સુરત જિલ્લા તેમજ સમગ્ર જિલ્લા પોલીસનો કાફલો અકસ્માતની ઘટના સ્થળે પહોંચ્યો હતો અને રેસ્ક્યુની કામગીરીની અંદર મદદરૂપ કરવા પામ્યો હતો. ફાયરની સાથે પોલીસના જવાનોએ જે મૃતકો તેમજ ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં મોટી જહેમત ઉઠાવી હતી અને બસને ખેંચકટથી કાપીને હાલ જે મુસાફરો અંદર ઈજાગ્રસ્ત હતા અને મૃતક હતા એઓની ડેડ બોડી કાઢી અને જે ડેડ બોડી કાઢી છે પીએમ રૂમ પર ખસેડવામાં આવી છે. તો બીજી તરફ જે ઈજાગ્રસ્તો હતા એને સરદાર હોસ્પિટલ, ઓમ સાઈરામ હોસ્પિટલ તેમજ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને ચોક્કસપણે અકસ્માત એટલો ગંભીર હતો કે જે આ સામેની સુરતથી જે ધુલિયા તરફ જતી બસ છે જે ડિવાઈડર કુદાવીને સામેથી આવતી મહારાષ્ટ્ર પરિવહન નિગમની જે એસટી બસ હતી એ એસટી બસ સાથે ધડાકા ભેર હતા. 3 પલટી માર્યા બાદ આગની આ બસની અંદર આગ ભભૂકી હતી અને એ જે બસની અંદર
આગ લાગી હતી. એ બસની અંદર 42 થી 44 જેટલા મુસાફરો પણ સવાર હતા. એમાંથી 15 થી 20 મુસાફરોને ઈજા પહોંચી હતી, જે ઈજાગ્રસ્તોને વધુ સારવાર ખસેડાયા હતો. 8 થી 10 જેટલા મૃતદેહોને હાલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. પંકજ, જી કેતન, આભાર માહિતી આપવા માટે. તો 3 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ શકો છો. એક તરફ પોલીસની ટીમ અને સ્થાનિક અધિકારીઓ અને જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસની ટીમ પણ અહીંયા પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની પણ ટીમો અહીંયા પહોંચી રાહત બચાવ કામગીરી જે છે એ ઝડપથી અહીંયા કરવામાં આવી હતી. કારણ કે બસની અંદર જે લોકો સળગી ગયા હતા તેમને કટરની મદદથી બસના પતરાને કાપી અને તમામ જે મૃતદેહો છે એને પીએમ અર્થે લઈ જવાયા હતા. અને જે ઇજાગ્રસ્તો છે તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી. 3 અલગ અલગ તસવીરમાં તમે જોઈ શકો છો કે જે બસ સળગી ગઈ છે એ સીએનજી સંચાલિત હોવાની વાત સામે આવી રહી છે. અને જ્યારે ટક્કર થઈ ત્યારે સીએનજીની આ બસમાં તુરંત આગ લાગી ગઈ હતી અને તેમાં રહેલા તમામ જે મુસાફરો હતા એમાં મોટાભાગના મુસાફરોને ગંભીર ઇજા થઈ અને કેટલાક 7 થી 8 જેટલા લોકો જે છે એ બસની અંદર જ સળગીને મૃત્યુ પામ્યા. તો આ એક મોટી કરુણાંતિકા સર્જાઈ છે અકસ્માતના કારણે. અને